દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકા સરકારી ટ્રેઝરી પાસે કચરાના ઢગલા સાફ સફાઈના નામે શૂન્ય. ગ્રામ પંચાયત સફાઈ કામદારોને નિયમિત પગાર આપતી નથી, છતાં સફાઈ કામદારો કામગીરી કરે છે. લખતર આથામણા દરવાજા સામે લખતર તાલુકાના ટ્રેઝરી ઓફિસ આવેલી છે. આ ટ્રેઝરી ઓફિસના ઉપરના ભાગે 2011ના ભૂકંપ પહેલાં મામલતદાર કચેરી અને લખતર ન્યાય કોર્ટ કચેરી કાર્યરત હતી. હાલમાં લખતર ન્યાય કોર્ટ અને મામલતદાર કચેરી સ્ટેશન રોડ ઉપર નવી બિલ્ડિંગમાં કાર્યરત થઈ ગયા છે. હાલ લખતર તાલુકાના સરકારી કાર્ય લખતર ટ્રેઝરી ઓફિસમાંથી થાય છે. આથી લખતર તાલુકાના પેન્શનરોને સહિતની સરકારી કર્મચારીઓ પોતાના સરકારી કામ અર્થે ટ્રેઝરી ઓફિસમાં આવે છે, ત્યારે સરકારી ટ્રેઝરી કચેરી બહાર કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા. ત્યારે સિટી વિસ્તારમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને નામ નહીં દેવાની શરતે લખતર ગ્રામ પંચાયતની કામગીરી અંગે સવાલ ઉઠાવી રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રેઝરી ઓફિસ પાસેથી લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ ઘર તરફ જવાય છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.